ગામે દબાણો દૂર કરવા મામલે હિંસક અથડામણની ઘટના બની છે। પૂર્વ સરપંચ વચ્ચે ધીંગાણું, 15થી વધુ લોકોને ઈજા, ગામમાં ફફડાટ। બનાસકાંઠા જિલ્લાના ભાપર તાલુકાના અબાળા ગામે દબાણો દૂર કરવાની કાર્યવાહી દરમિયાન પૂર્વ સરપંચ અને વર્તમાન સરપંચ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। વાતચીત ગાળાગાળીમાં ફેરવાઈ જતા ઝઘડો ભડક્યો અને પરિસ્થિતિ ધીંગાણામાં પરિવર્તિત થઈ હતી। ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા। અથડામણમાં બંને પક્ષના 15થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે। ઈજાગ્રસ્તોમાંથી કેટલાકને પ્રાથમિક સારવાર બાદ આગળની સારવાર માટે રિફર કરવામાં આવ્યા। સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ભીડ ઉમટી પડતા તંગ પરિસ્થિતિ સર્જાઈ। વાહન તોડફોડ અને સીસીટીવીમાં કેદ દ્રશ્યો કેદ થયા હતા। ઝઘડામાં એક વાહનની પાછળના ભાગમાં તોડફોડ કરવામાં આવી હતી। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જે પોલીસ પુરાવા તરીકે જપ્ત કર્યા છે। પોલીસની તાત્કાલિક દોડધામ મચી જવા પામી હતી। ઘટનાની જાણ થતાં જ ભાભર પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો। પોલીસને જોતા ઝઘડો થાળે પડ્યો અને પરિસ્થિતિ કાબૂમાં આવી। પોલીસ અધિકારીનું નિવેદન સામે આવ્યું છે કે ભાભર પોલીસ ઇન્સ્પેક્ટર એસડી ચૌધરીએ જણાવ્યું કે ઘટનાને પગલે 4 ટીમો બનાવી દેવામાં આવી છે। બંને પક્ષના આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। પોલીસ ગામમાં સતત પેટ્રોલિંગ કરી રહી છે, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે। ગામમાં ફફડાટ વ્યાપી ગયો હતો। ઘટનાને પગલે અબાળા ગામમાં ચિંતાનો માહોલ અને ફફડાટ ફેલાયો છે। લોકો વચ્ચે તંગદિલી જોવા મળી રહી છે, પરંતુ હાલ પરિસ્થિતિ પોલીસ નિયંત્રણ હેઠળ છે। અહેવાલ નાથાલાલ ઠાકોર, રાધનપુર। આજે સવારે 8:30 થી 9 વાગ્યાની વચ્ચે મેસેજ આવેલા કે અબાળામાં બબાલ થાય છે, તે તાત્કાલિક પોલીસ સાથે અમે પહોંચી ગયેલા। અહીંયા આવી અને સમાચાર મળ્યા કે બળવંતજી ઠાકોર અને ભૂપતજી ચાંદાજી ઠાકોર વચ્ચે કંઈક બબાલ છે। બબાલનું મેઇન કારણ એવું છે કે ગામ વચ્ચે જે આરોગ્ય છે, હેલ્થનું પીએચસી જેવું નાનું એવું દવાખાનું, એની બાજુમાં બહુ મોટું માટી નાખીને દબાણ કરી દીધેલું હતું। જે દબાણ 2-3 દિવસ પહેલાં મામલતદાર અને પોલીસ બધાએ સાથે મળી અને દબાણ દૂર કર્યું। એની અદાવતમાં આજે કંઈક બળવંતજી ઠાકોર છે એ ભૂપતજીના ને એમના છોકરા બળવંતજીના છોકરાને આને મારવા માટે ગયેલા હતા, એટલે સામસામે ઝઘડો થયેલો છે। જેને વાગ્યું છે એ બંને હોસ્પિટલમાં છે અને ગામમાં હાલ ટોટલી પરિસ્થિતિ કંટ્રોલમાં છે। બીજો કોઈ બનાવ બનેલ નથી। કોઈ ઈસમોને પકડવામાં આવેલા છે? હાલ પૂરતા હજી ઈસમોને પકડવા નથી આવ્યા। દરેક ઘરે તપાસ કરી છે, એમના ખેતરોમાં પણ તપાસ કરી છે, પણ હજી સુધી કોઈ પણ એક ઈસમ પોલીસની પકડમાં આવેલ નથી। અને આ ઈસમોને પકડવા માટે પોલીસે 4 ટીમો પણ બનાવી દીધી છે અને અલગ અલગ જગ્યાએ કે જેમના સગાવાલા હોય, જે જગ્યાએ જઈ શકે છે એ બાબતે તપાસ ચાલુ છે અને એમના મોબાઈલ લોકેશન કઢાવીને પણ હાલ પકડવા પર તપાસ ચાલુ છે। કેટલા ઈસમો ઘાયલ છે સામસામે? સામસામે ટોટલ મળતી માહિતી મુજબ 7 થી 8 ઈસમો ઘાયલ છે।